તવ અભિમન્યુના વૃદ્ધ ના થયા રાજી, બેવનું રહી ગયું માપ. અભિમન્યુ પણ આનંદ પામ્યો, તળિયો તનનો તાપ. ભીમે કહ્યું લાજ ભગવાને રાખી, સુરાસુત સાબાસ. ચાલો કોઠો ફરી બહાર નીકળીએ, કરી યોદ્ધાનો નાશ. તવ ત્રણે રથ લઈને ફરતા ફર્યા 300 દ્વાર. દ્વારે દ્વારે 10 યોદ્ધા માર્યા 3000. પછી બહાર નીકળી બાણ ચડાવ્યું, કુંવરે જણાવ્યું જોર. વજ્રાસ્ત્રથી તાંબાનો કોઠો ત્રીજો કર્યો ચકચૂર. એવું જોઈને છત્રપતિ બોલ્યા, બોલ્યો બામણાએ નામ. ત્રણે કોઠેથી ત્રણે વહાર્યા, કર્યો નહીં સંગ્રામ. હવે સપાટો ક્ષત્રિયનો જોજો, નહીં રહેવાનો ન્યૂન. દ્રોણ કહે સૌ મુજ પેર હારજો, આડે આવજો પુણ્ય. વલણ એમ ગુરુજી કડકડે સાંભળજે તુરાય. કહે વલ્લભ સૌ સાંભળો, ચોથાનો મહિમાય સિયાવર. રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય. બોલો ભાઈ સબ સંતન કી જય. વૈશંપાયે એણ પેર બોલ્યા, સુણ જન્મે જયરાય. વિસ્તારી તુજને સંભળાવો, ચોથા કોઠાનો મહિમાયો. ચોથો કોઠો રૂપાનો છે, તેને 400 દ્વાર. 400 શિખર 400 ધજા, યોદ્ધા 4000. કરણ રાજા ત્યાં ઊભો, સંગ પોતાના બાળ. 2 વરસ કેતુ ચંદ્ર કેતુ, લડવૈયા વિકરાળ. એવે અભિમન્યુ બોલ્યો, ચાલો તત્પર થઈએ. ચોથો કોઠો સમુદ્ર કાળો, તે તરવાને જઈએ. એમ કહીને ત્રણે ચાલ્યા, ચોથે કોઠે જાય. રક્તલો આવો કહ્યું કે આવો, રક્તલોચને બોલ્યો કરણ રાય. તવ અભિમન્યુ આવીને ઊભો, રાખીને યુદ્ધનો તેહ. એવામાં કર્ણ પ્રત્યે બોલ્યો, મોટો વરસ કેતુ. કર્ણ પિતાજી અડગા ઉભા રહો, અમે બેઉ બાંધો વળશું. આ 3 છે તરણા સરખી, પુરાણ પૂરા પડશું. એટલે કરણ રાજા બોલ્યો, લડનારા એ વિકરાળ. અભિમન્યુ નહીં જેવો તેવો, સિંહ તણો છે બાળ. વરસ કેતુ કહે પિતા મારા, એ છે સિંહનું બાળ. તો છું અમે નથી એના જેવા, અમતા તત્સું શિયાળ. કર્ણ કહે મરજી તમારી, જોવું કેવા લડો છો. મુજ નામને લાંછન નવ લાગે, કેવા એનાથી ચડો છો. એમ કહી મહી અડગો બેઠો, તવ બોલ્યો અભિમાન. કાકા તમે પણ અડગા બેસો, વાયુ ટળા સંતાન. 2 સાથે અમે 2 વળશું, સંગ્રામ કરશું સારો. કરણ રાજા વઢવા ઉઠે, એટલે તમારો વારો. ભીમે કહ્યું કે ન્યાય ખરો છે, ખસ્યો હિંમત દઈ. રૂકોદર જઈ અડગા બેઠા, પોતાની ગદા લઈ. એટલે બોલ્યો વરસ કે તું સાંભળ, પાર્થના તન. મૂકજે આશા, જીવ્યા તણી હું દેખાડું સ્વર્ગ ભુવન. અભિમન્યુ તવ કેવા લાગ્યો, સુણવણ વિચાર્યું બોલે. તું પરિવાર છે દાસીનો, તે નાવે ક્ષત્રિયની તોલે. એમ કહીને અત્યાર લીધા, કર્યા ધનુષ ટંકાર. બન મૂકીને સામા સામી, દેતા બાણનો માર. વરસ કેતુ ચંદ્ર કેતુ, તે 2 જણના બાણ જાય. અકેકુ બાણ મારે, તેના 10,000 થાય. 2 જણના 20,000 છૂટે, કપરા કર્ણ કુમાર. અભિમન્યુ એક બાણે તે થાય 40,000.
ત્યાં કુંવરોનું જોર શું ચાલે, બળ બહુ કરવા લાગ્યા. અભિમન્યુએ વદ્રાસ્ત મારી બેવ ભાઈના રથ લાગ્યા. બીજે બે બાણે બેવને બાંધ્યા, જઈને કરણ રૂઠ્યો. બે દીકરાએ નામ જ બોલ્યું એમ કહીને ઉઠ્યો. પોતાનો રથ આગળ લાવ્યો, ક્રોધાતુર મન સાથ. ગરુદ્રાસ્તથી બે તન છોડી નાખ્યા હાથ. પછી બે બાણ પુત્રને પોતાના રથમાં લીધા કરણરાય. તેને દેખીને ગદા લઈને ભીમસેન ઊભો થયો. અભિમન્યુ કહે આવો રે કાકા, કરજો ખરેખર જોર. એટલે ભીમસેન કૂદવા લાગ્યો, કરતો શોર બકોર. કરણરાય યુદ્ધ લીધા, ક્રોધ ભર્યો પાર. અગણિતા મંત્ર ભણીને દેવા માંડ્યો મારો. કર્ણે બહુ ક્યાર કીધો, વળી બે દીકરા સંગ. બાણ વડે અભિમન્યુનું વિંધી નાખ્યું અંગ. તે ત્રાસ દેખી માયાવી કોપ્યો, ગર્જના કીધી છેક. તે દેખીને કરણરાયે બાણ ફેંક્યું એક. તે બાણે માયાવી ઉછળ્યો, હેલકારે આકાશ ચડ્યો. શુદ્ધ બુદ્ધ રહી નહીં ને ડેરા તંબુ જઈ પડ્યો. તવ ભીમને બહુ રીસ વ્યાપી, ઉછળી આગળ થાય. તવ કર્ણે મોહાસ્ત્ર માર્યું, ભીમના હૃદયમાં. ભીમ તળી ચત્તા પત પડ્યો, નય રહી શુદ્ધ કેસાન. પછી બહુ બાર દઈ ગભરાવ્યો અર્જુનનો સંતાન. અંગમાં ભોકાય છે બલુડા, કરણ બહુ માર દે છે. કઈ બાણ નીકળે સુસરાને, કઈ બાણ અંગ મારે છે. તેના ઉપર બીજું બાણ વાગે, તો પેલું નીકળે પાર. રુધિર વહે માંસના લોચા, નીકળી વળે બાર. દોડા બે ડગમગવા લાગ્યા, ભોકાય બાણ અનેક. શરીરમાં શોધે ન મળે, રુધિરનો છાંટો એક. ધોવાઈને ધોળે થઈ ગયો, પણ પાસે છે ધનુષ્ય. તેને ટાંકણો ડોસીનો છે, ટેટી ટક્યું આયુષ્ય. એવામાં તો કરણરાયે બે બાણ માર્યા સાર. એક જ બાણે રથ બાંધ્યો, એક ઘોડાચાર. એટલે કુંવર પગપાળો થયો, ન રહ્યું રક્ષણ જરાયો. પછી આવ્યા અડબડિયાને, ધ્રુજીને દળિયો ધરા. તે દીખીને કરણ રાજા રથમાંથી ઉતર્યો. ફરસી લીધી હાથમાં ને પ્રાણ લેવા પરવર્યો. જય અભિમન્યુના હૃદય ઉપર બેઠો રાજા કરણ. જો છોકરા જ દાવમાં વ્યાણું છું તારું મરણ. આટલો મોટો તું થયો, પણ કાકો નથી કહ્યો મને. દાસીનો છોકરા સદ કઈ વચ્ચે, તેથી મારું તને. તે બધો બદલો આજે વાળું, જીવ જ તારો લઉં. તે કરતા જો કાકા કહેતો, જીવતો જવા દઉં. અભિમન્યુ તો વિચાર્યું, ગરવું ખરી ખાચે. કાકા કહેવામાં શું જવાનું, ગઈ તક વિપ્રન વાંચે. અણી ચૂક્યો 100 વર્ષ જીવે, 6 થાય ખુશી કાકા. એવું સમજી હસીને બોલ્યો, શું કહો છો કરણ કાકા. એટલે કર્ણ હસીને ઉઠ્યો, પોતાના રથ પર વર્યો. વરસ કેતુને ચંદ્ર કેતુની આગળ ગળવજ ધર્યો. કેવા મેં કેવડાવ્યા કાકા, ત્યારે ન પરત ઉઠ્યો. એવી વાત કરે છે, એવામાં અર્જુનનો સૂત ઉઠ્યો. વલણ ઉઠ્યો સૂત અર્જુનનો, કરતો મન વિચાર. વદે વલ્લભ શ્રોતા સુણો, જપવા જુગદાધાર. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય. બોલો ભાઈ સબ સંતન કી જય. મારા માત પિતા આપને ગુરુદેવ કી જય. કડવું 49. વૈશંપાયે એણી પેર બોલ્યા, સુણ જન્મે જયરાય. વિસ્તાર
એને સંભળાવું ચોથાનો મહિમાય. અભિમન્યુ ઉભો થયો, મનમાં કર્યો વિચાર, મુજકને કાકા કેળાવી અને ચડ્યો અહંકાર. શત્રુને ખુશી થવા ન દેવા, મરશું તો એકવાર. એવું જાણી કુંવર બોલ્યો, કાકા કાકા 5 પ્રકાર. કાકા કેવડાવી શું થયો રાજી, દગલબાજી કરીને. 5 પ્રકારના કાકા કહ્યા, સાંભળ ચિત્ત ધરીને. તાતણો સગો ભાઈ હોય તે પ્રથમ કાકા એક, ના તતણો કોઈ મિત્ર હોય તો એ કાકો વિવેક. પડોશી કોઈ વૃદ્ધ હોય તેને પણ કાકા કહીએ, અજાણ્યો વૃદ્ધ રસ્તે જનારો તેને પણ કાકા કહીએ. ઘરનો ગુલામ ઘરડો હોય બહુ દિનનો રહેવાસી, તેને પણ કહેવાય છે કાકો જો ન્યાય નીતિ તપાસી. એ રીતે છે 5 પ્રકારે શબ્દ સમજજે પાકો, જન્મથી તું ઘરમાં રહેલો માટે ગુલામ કાકો. કણ્યું સાંભળ્યું ને હડાહડ પ્રગટીશ, હવે ન મૂકું જીવતો હું છેડું તારું શીશ. વરસ કે તું કહેતા તજી મારા જીતી બાજી ગયા ચૂકી, જન્મારાનો જાણો છો એને મિથ્યા દીધો મૂકી. તવ કરણને બહુ ક્રોધ વ્યાપ્યો, હાથ લીધા હથિયાર, ધનુષ્ય ઉપર બાણ ચડાવી દેવા માંડ્યા માર. બહુ બાણ મારે દયા ન ધારે, કુંવરે વિચાર્યું મન, હવે મને મૂકવાનો નથી શત્રુ સૂર્યનો તન. એકવાર મરવું જરા ન ડરવું, સમજીને શું કીધું, ક્રોધ ભરેલો કુંવરને બાણ કાળજ્વર લીધું. તે બાણ બળ કરીને માર્યું પૂરણ જડાવી રીશ, કરણનો સુચંદ્ર કેતુ તેનું છે જુશીશ. લીધું બીજું બાણ પવનનું મહાવિકટ કામ ધર્યું, મોટો પુત્ર જે વરસ કેતુ તેના હૃદયમાં માર્યું. એટલે વરસ કેતુ ઉઠ્યો વાયુથી ગગને ચડ્યો, ધૃતરાષ્ટ્રના ધામ પાસે હસ્તિનાપુરમાં પડ્યો. તો ધૃતરાષ્ટ્રના દૂતોએ ઉઠાડ્યો તેણી વાર, અંધની પાસે તેડી ગયા તો પૂછ્યા સમાચાર. પછી આંધળાએ એને રોક્યો, નથી જવું યુદ્ધ કરવા, તું તારે રે મારી પાસે સેવા મારી આદરવા. એમ કહીને એને રાખ્યો, શું જાણ્યું રાજા કરણ, એમ સમજ્યા કે પુત્ર બે મારા નિશ્ચય પામ્યા મરણ. આ છોકરાએ જુલમ કીધો માટે મારું કે મરું, અર્જુનજીને મારા જેવો હું પણ વાંજ્ય કરું. એ વિચારી માર માર્યો કહેતા ઉપજે ત્રાસ, ચમ શરીરનું છોડી નાખ્યું અભિમન્યુનું ચોપાસ. છેક જ કુંવર કાયર થયો દુભાયું અંતકરણ, જાણ્યું કે આયુષ્ય આવી રહ્યો નિશ્ચય પામી સ્મરણ. એવામાં ઈશ્વરી ઈચ્છાએ ભીમની મૂર્છા વળી, ગાજીને ગદા લઈ ઉઠ્યો વૃકોદર મહાબળી. એવામાં ગટોર ગચ્છવ્યો ચડીને ગગન, અંતરિક્ષથી ભાઈની ભીડડીથી વિચાર કીધો મન. કણ નથી જાણતો કે માયાવી ગગને ચડ્યો, એવે કરણના રથ નીચે આવીને એ પડ્યો. રથ ઉપાડી માથે લીધો ચડી ગયો ગગનનો, વાયુ વંટોળ વીજળી કીધી પછી વધ્યો વચન. સાંભળજે તું કરણ રાજા, ભૂંડી વાત ભંડોવું, તને નાખું દરિયામાં ને કાકીને રંડાવું. એટલે કરણ રાજાએ જાણ્યું કપટનું કામ રચ્યું, વેરે વેર લેવાયું નહીં ને આવ્યું આ ગટોર ગચ્યું. વાંકા વળીને મારવા
માટે કરણે ભલો લીધો, ગટોર ગચ્ચે રથ ઉપાડી દ્રોણ કને ફેંકી દીધો. કર્ણનું તવ વપુ કૂટાયું રથમાંથી નીકળ્યો બાર, ઓરે ગુરુ હું વાંજ્યો થયો ખોયા બેવ કુમાર. દ્રોણ કહે ભાઈ ભલે ખોયા કરતો તો શોર બકોર, કહે દુર્યોધન કેમ છે હવે શું માર્યું ક્ષત્રિય જોર. એટલે દુર્યોધને બોલ્યો હાથ જ નાખી મું છે, પ્રધાનથી જો જોર થાય તો કોણ રાયનો ભાવ પૂછે. જોજો હવે છે મારો કોઠો નવું જૂનું કઈ કરું, ગાદીપતિ ગાજો નવ જાવું પગ પાછો નવ ભરું. એટલે કયું કરણરાયે મુજ જેવું તારું હજો, માર ખાઈને હારજે તું પણ વાંજો થજો. એવો ગટોર ગચ્ચે ગગનેથી પોતાના સૈન્યમાં ગયો, ભાઈના માટે રથ લઈને તરત તત્પર થયો. ચાલીને આવ્યો ચોથે કોઠે કહ્યું કે આવ્યો હું વીર, એમ કહીને રથમાં લીધો કુંવરને વળી ધીર. પછી વૃકોદર પૂછવા લાગ્યો કહે ભત્રીજા કેમ, આ વેળા તને બહુ માર પડ્યો માટે પડે છે વેમ. અભિમન્યુ કહ્યું ઓ કાકા માર પડ્યો બહુ પાકો, રથમાં સૂતા સૂતા બતાવું તે રસ્તે રથ હાંકો. એકવાર કોઠો ફરીને નીકળીએ તે પછી બીજી વાત, તવ માયાવીએ રથ હંકાર્યો ભીમસેન બળ્યો સથ. સૂતા સૂતા શાન બતાવે તે રસ્તે હાંકે, દ્વારે દ્વારે યોદ્ધા રહ્યા તે ભીમસેન મારી નાખે. એ રીતે 400 દ્વાર ફરી માર્યા 4000, એ કોઠો ફરી વળીને ઝટપટ નીકળ્યા બાર. અભિમન્યુએ સૂતા સૂતા પરાક્રમ કર્યું કામ, વજ્રાસ્ત્રનો મંત્ર બનીને બાણ લીધું તે ઠામ. પવન મંત્ર બનીને ફેંક્યું પૂરણ જડાવ્યું શૂર, ચોથો કોઠો રૂપાનો તે કરી નાખ્યો ચકચૂર. ભીમસેન પૂછવા લાગ્યો તું જ જીવને છે કેમ, તંબુમાં લઈ જઈને તને આવ્યા તા એમને એમ. અભિમન્યુ તવે બોલ્યો મુજ કને રેજો આપ, પણ મુજને પાછો વાળો તો બ્રહ્મ હત્યાનું પાપ. બાણતણું દુઃખ છે બહુ મને તેથી શાંતિ પમાડો, શરીરમાં બાલોડા ભરેલા તે સૌ વૃકોદર વીણી કાઢો. તવ વૃકોદરને માયાવી ચપટીમાં ભાલોડનું ઝાલે, હાથ દઈને ખેંચી કાઢે છિદ્રમાં ચીથરી ચાલે. એ રીતે બાણ કાઢી નાખ્યા જળથી ધોયું શરીર, વસ્ત્રવતી તે લૂછી નાખ્યું વહેલું સૌ રુધિર. પછી બીજા વસ્ત્ર પહેરાવ્યા સાર, એક ઘડી વાર શણગાર પહેરાવ્યા શ્વાસ ખાઈને કુંવર થયો તૈયાર. ભીમસેને કહ્યું કેમ છે બેટા, તો બોલ્યો અભિમાન હતો તેનો તે છું કાકા, શું કરે તમ સંતાન. મુજ જેવો માર ગટોર ગચ્છને જો મારે રાજા કરણ, તો તે ઘડી નવજીવે તરત પામે મરણ. એવી વાત કરે છે વે પ્રભુએ જાણ્યું પાતાળ, ગટોર ગજ જોડે હશે તો નહીં થાય એનો કાળ. કરણ મરણ આણ તેનું પણ તેમાં ભંગ થયો, ગગનેથી આવી રથ ઉપાડી ગટોર ગજ લઈ ગયો. માટે દેવને પાડું વિખૂટા વિચાર્યું જુગદાધાર, લડાઈ કરાવવા બેવ જળને મૂક્યો પ્રભુએ અહંકાર. એવામાં ગટોર ગચ બોલ્યો શું તને મુક્તે કરણ, હું એને લઈ ગયો ન હોતો થાતે તારું મરણ. હું આવ્યો તેથી તું ગર્યો નહીં તો જતું રે તે નામ. અભિમન્યુ કરતે શું ગર્યો તું તો મારો ગુલામ. હરી હરી તું રથ હાંકી જાણે તુજથી નો જીરવાયો તાપ,
માયાવી કહે હવે રથાકું તો બ્રહ્મ હત્યાનું પાપ. એમ કઈ રાસપરોણો પછાડી સૈન્યમાં ચાલ્યો ગયો. રિસાઈને સૌ સંગ બેઠો સંદેશો કોઈને ન કહ્યો. એવામાં વૃકોદર બોલ્યો ઓ બેટા અભિમાન માહો માહે બેવભાઈ ચડિયા બળિયા મદના ભર્યા જવાન. હવે રતારો કોણ હાંકે મૂચથી નવ હંકાયો. હાકું તો ઘોડા નવ ચાલે રથ પણ ભાંગી જાય. એટલે બોલ્યો ભીમન્યુ કાકા હું નહીં થાકું. પગ અંગૂઠો ઝાલું અછોડા ઘોડા રૂડી રીતે હાંકું. એમ કઈ ઘોડાના છોડા પગના અંગૂઠે લીધા. પરોણો પગ આગળીમાં ગાલ્યો જવાના વિચાર કીધા. વલણ તૈયારી કરી જાવા તણી વૃકોદર અભિમાન. વધે વલ્લભ શ્રોતા સહુ સમરો શ્રી ભગવાન સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાન કી જય. આજ કે આનંદ કી જય. મારા માતા પિતા તે ગુરુદેવ કી જય. કડવું 48. વૈશંપાણે એણી પેર બોલ્યા સુણ જન્મે જયરાય. વિસ્તારી તુજને સંભળાવું પાંચમાનો મહિમાયો. અભિમન્યુ કહે ચાલો રે કાકા પાંચમે તત્પર થઈએ. સોનાને કોઠે છત્રપતિ છે તેના સન્મુખ જઈએ. એવામાં દુર્યોધન પાપી સાથે લક્ષ્મણ સૂત. બે બાપ દીકરા પાંચમે કોઠે ઊભા આકડા ભૂત. એવામાં અભિમન્યુ ને ભીમસેન 2 જણ ત્યાં આવ્યા. છત્રપતિ કહે આવો વડવા એમ કઈ બોલાવ્યા. તવે આવી બે સન્મુખ ઊભા બોલ્યો દુર્યોધન. અભિમન્યુને મારજે તું ઓરે લક્ષ્મણ તન. ભીમસેનને હું નાખું છું મારી નહીં લાગે મને વારો. એટલે ભીમે અભિમન્યુને ગાજી કહ્યું નિર્ધાર. લક્ષ્મણને તું નાખજે મારી કરજે કાળો ખેર. દુર્યોધનની પોછી જાલી મારી નાખું હું ઠેર. સામી એમ કહીને કર્યા માઠા મનસુબા. લક્ષ્મણ સામો ભીમન્યુ ભીમ દુર્યોધન યુભા. એવામાં તો લક્ષ્મણાએ કીધો ધનુષ્ય ટંકારો. તેવું જોઈને અભિમન્યુને મનમાં કર્યો વિચાર. લક્ષ્મણ મારી ગણતરીમાં નથી તેમાં શું ચિત્ત પરોવું. બે કાકા કેવી રીતે લડે છે જીવી રાખું યુદ્ધ જોવું. એમ જાણીને યુદ્ધ લીધા યુદ્ધ નથી આદરતો. લક્ષ્મણ સામા બાણ ફેંકે રમતનું યુદ્ધ કરતો. એવામાં ભીમને દુર્યોધન 2 ગર્જનાએ ગાજ્યા. સામા સામી દોટ મુકડી લથબથ બળથી બાજ્યા. મુખ પોકારે માર મારે રાત ગણેરી લાગે. મન મૂકીને ગડદા મારે બ્રહ્માંડ જાણે ભાગે. ઢીચણ કોણી ખંભા પછાડે જણાવે જાજો દ્રેશ. આટી ગૂટી પગની ભરાવે તાણે મસ્તકના કેશ. લથડતા પડતા ખડતા ફરી ફરી ઊભા થાય. ગાજે બાજે જરાનો લાજે માંડ બહુ કૂટાયો. એવે સમય દાવ જોઈને દૃષ્ટ જ બેઠો ધરણ. બળ બહુ કરી વૃકોદરનો ઝાલ્યો જમણો ચરણ. ખીચોટીને નીચો નાખ્યો ભીમસેન પડ્યો હેઠો. એની હૃદય ઉપર પોતે પાપી ચડીને બેઠો. મોઢામાં રેણું ભરીને દઈ ગડદાનો મારો. ઓ ભીમડા ભલો દાવમાં આવ્યો કૂટ્યો તો મને તે અપાર. આજે તુજને ઠેર મારું કોણ છે તારી પક્ષ. એમ કઈ ગળે નખ દીધો તરી ગયા તવ ચક્ષ. હાથની નસો ખેંચાવા લાગી
ખેંચાવા લાગ્યા ચરણ. ભીમે બૂમ પાડી, ભત્રીજા તું જ કાકો પામે છે મરણ. એટલે અભિમન્યુએ જાણ્યું કાકાનું મરણ થાશે, એવું સમજી એક બાણ લીધું કાળજ્વરનું પાસે. ધનુષ્ય ઉપર ચડાવીને ફેંક્યું કરીને રીસ. લક્ષ્મણ દીકરો દુર્યોધનનો તેનું છે દુશીસ. દુર્યોધને તે દેખીને મનમાં કર્યો વિચાર, લડીને હવે નવરો થયો અર્જુનનો કુમાર. એના કાકાનો પક્ષ કરીને બાણ મારી શકશે, કદાપી મરણ મારું થશે તો ગાદી કોણ ભોગવશે. મારા પૈસા મારી પૂંજી ઘરબાર લૂંટાઈ જશે, હું પંડે જીવતો હોઈશ તો દીકરા તો ઘણા થાશે. પુત્ર મુઓ તો ધૂળ નાખી મનસુબો કર્યો માઠો, ભીમની હૃદય પરથી ઉઠી જીવ લઈને નાઠો. માર માર કરતો ભીમસેન ઉઠ્યો છત્રપતિ બહુ નાસે, ગુપ્ત બારણે નીકળીને ગયો રણની પાસે. ઓરે ગુરુજી હું પણ વાંજ્યો થયો. ગુરુ કહે ભાઈ ભલે થયો ને તું કેમ જીવતો રહ્યો. કર્ણ કહે રાજા થઈને હારી ગયો તું કેમ. છત્રપતિ કહે ગાદી ભોગવવા આવ્યો હું કુશળ ક્ષેમ. એમ કહીને હેઠો બેઠો પાંચમે કોઠે શું થાય, ભીમ પાપીને ખોળવા લાગ્યો કનક કોઠામાં. અભિમન્યુ તવ કહેવા લાગ્યો કાકા ફાંફા નવ મારો, પાંચમો કોઠો ફરી વળીને બાળ નીકળવું ધારો. એમ કહીને રતંકાવ્યો ભીમસેન પૂઠે પડ્યો, દ્વારે દ્વારે યોદ્ધા મારે વૃકોદરમાં બળ્યો. 5 સહસ્ત્ર યોદ્ધા હર્યા ત્યાંથી નીકળ્યા બાર, વજ્રાસ્ત્રનું બાળ લીધું અર્જુનને કુમાર. બહુબળથી તે બાણ માર્યું જણાયું ભારે શૂર, પાંચમો કોઠો કનક કેરો તેનો કીધો ચકચૂર. છઠ્ઠો કોઠો સપ્ત ધાતુનો ત્યાં ઊભો સલરાય, માલિક મારવાડ દેશનો તે મામો પાંડવોનો થાય. વલણ મામો એ પાંડવટણો, અરે મારવાડનો માલિક. યુદ્ધ કરવા ઊભો રહ્યો નહીં કોઈ જણની બીક. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, બોલો ભાઈ સબ સંતન કી જય.